રામ રામ બાપા. રામ 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 રામ. આપણે તમારું નામ? ધીરુભાઈ ભગવાનજીભાઈ, ગામ માણેકવાડા, તાલુકો કોટડા, સાંગાણી, જિલ્લો રાજકોટ. બરાબર. હવે આપણી કંપનીનું ખાતર તમે કેટલા સમયથી વાપરો છો? કૃષિ બાયો ફર્ટિલાઇઝર. હું 2 વર્ષથી આ વાપરું છું. એમાં મેં 1 એકરમાં ડીએપી વાવ્યું હતું, 1 કટકું 1 એકરમાં આ ખાતર હોય. બરાબર. આની બાજુમાં તમે ડીએપી નાખેલું છે. ડીએપી નાખેલું. હવે એ ડીએપીમાં અને આપણા ખાતરની અંદર શું તમને ફેરફાર લાગે છે? પહેલાં તો ઉગીને માંડવી મહિના એકની થઈને એટલે આમ કડી પડતી હતી કે આ માંડવીમાં કુણપ, કાળક, કલર અને કડી પડતી હતી. કડી પડતી હતી, મોટી લાગતી હતી. હા, અને ડીએપી વાવેલી છે ને, આ એકનું એક ખેતર છે 2 એકરનું, આમાં જ મેં પ્લોટિંગ કરેલું. બરાબર. આની અંદર જ તે? આની અંદર જ. બરાબર. અને પાકમાં વજનમાં ફેર છે. હું ઉપાડું ને, હા, ઓમાંથી તમે ઉપાડો, આમાંથી ઉપાડો અને ઢગલી કરીને પછી તમે આમ જોવો ને, વજનમાં ફેર છે માંડવીમાં. બરાબર. હવે આપણે આજુબાજુ બીજા ખેડૂતોને કેવું હોય તો એમાં તમે શું કહો? આ વપરાય, ઓર્ગેનિક વસ્તુ છે, ઓર્ગેનિક એ રાસાયણિક જેવું રિઝલ્ટ આપે છે? વપરાય. હા, જે વર્ષોથી ખેડૂતો અમને એવું કહે છે ભાઈ કે અમે ડીએપી અને એનપી વાપરવી છે, એનું અમને રિઝલ્ટ આવે ને એવું તમારે ખાતરથી રિઝલ્ટ ન આવે, તો હું એમ કહું એને જેવું રિઝલ્ટ આવે છે તમારે એથી ઉત્તમ ગણવાનું રહે તમારે રિઝલ્ટ. એથી ઉત્તમ. મેં આમાં બધા મારા 15 વીઘા જમીન છે, બેક્ટેરિયા નાખ્યા ફૂગના. આ તમારું જે ખાતર નાખેલું રહ્યું ને આલ્કોઝ, મેં 6 કેરમ નાખ્યા જ નથી. બેક્ટેરિયા મેં આમાં બેક્ટેરિયા નથી નાખવાના. મારા ભાગ્યાને જ મેં કીધું હતું, એમાં ક્યાંય ફૂગનો છોડવો એમાંય છે નહીં. 6 કેરા મેં બેક્ટેરિયા નાખ્યા વગરને મેળવી દીધા. એટલે રિઝલ્ટ બહુ સારું આ ખાતરનું. બરાબર. આપણે એટલે જ તમારું 1 એકર હાટુથી ને 1 એકરનું જ મેં એટલે લીધું હતું કે રિઝલ્ટ જો હાટુથી ને, અને આ કટકામાં જ મેં ઉપયોગ બેયનો કર્યો. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, આપણે એ જ કહેવાનું છે બધા ખેડૂતોને કે ભાઈ વાપરો. ના ના, રિઝલ્ટ બહુ સારું. ભલે.